બજેટ પહેલા અપેક્ષાઓનો આ વરસાદ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નિવેદન. ગોપાલે પણ કહ્યું છે કે લોકોને સુવિધાઓ આપવામાં આવે, પંજાબ મોડલની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોને મફત વીજળી મળે તે પ્રકારની માંગ કરાઈ છે. આજે ગુજરાતની વિધાનસભાનું વર્ષ 2026-27નું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દ્વારા બજેટ રજૂ થવા જઈ રહ્યું છે ત્યારે ગુજરાતની જનતાના આશા અને અપેક્ષાના વિકલ્પ એવી આમ આદમી પાર્ટી તરફથી અમારી અપેક્ષા એવી છે કે આ બજેટમાં ગુજરાતના જનસામાન્યના જીવનની અંદર સુધારો આવે, જનસામાન્યને લાભ મળે એવી જોગવાઈઓ કરવામાં આવશે. જેમ અમારા ગૃહના નેતા માનની ચૈતરભાઈએ કહ્યું તેમ કે ગામડામાં ખેતી કરતા ખેડૂતોને 24 કલાક અને મફત વીજળી ખેતીવાડી માટે મળે, જેમ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોને મફત વીજળી આપી રહી છે, એ પણ દિવસે, તો ગુજરાતના ખેડૂતોને દિવસે મફત વીજળી મળે એવી કંઈક જાહેરાત આજે થાય એવી અમે અપેક્ષા ગુજરાતના ખેડૂતો વતી રાખીએ છીએ. જેમ પંજાબમાં અને જ્યારે દિલ્હીમાં હતી ત્યારે 300 યુનિટ વીજળી અરવિંદ કેજરીવાલની સરકાર મફત આપતી હતી, એમ ગુજરાતના તમામ લોકોને 300 યુનિટ સુધી વીજળી મફત આપવા માટે થઈ અને આજે બજેટમાં જાહેરાત થાય એવી અમે આજે અપેક્ષા વ્યક્ત કરીએ છીએ. ગુજરાતની અંદર ભગવાનની દયા છે, અહીંયા પહાડો છે, નદીઓ છે, દરિયો છે, ઝરણા બધું જ છે, પણ કેનાલનું નેટવર્ક પૂરતું નથી. એટલા માટે ગુજરાતના અનેક હેક્ટર જમીનની અંદર આજે પણ સિંચાઈનું પાણી પહોંચ્યું નથી. સુજલામ સુફલામ યોજના, સૌની યોજના, સરદાર સરોવર ડેમ, કડાણા ડેમ, કાકરાપાર ડેમ બધું જ છે, પણ વ્યવસ્થાના અભાવે, વહીવટી તંત્રની આવડતના અભાવે કાઠિયાવાડ આખામાં અને ઉત્તર ગુજરાતના અનેક ગામડામાં સિંચાઈનું પાણી પહોંચ્યું નથી. ત્યારે આજના બજેટમાં એવી જાહેરાત થાય કે એક ખેતર સુધી પાણી પહોંચશે, એ ચાહે નર્મદાનું કે મહીનું કે ગમે તે ડેમનું પાણી પહોંચે, એના માટે જબરજસ્ત કેનાલ નેટવર્ક તાત્કાલિક બને